પૂર્વ સીએમ વિજય રૂપાણીનું ટ્રેન દુર્ઘટનામાં નિધન થતાં ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત 241થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી, અંશ કોર્ટ સંકુલ સહિતની કચેરીઓ પર અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય તેમજ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર રાજ્યના શોક દરમિયાન વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન થતું નથી. આ સમયગાળા દરમિયાન મેળાવડા અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધો છે. રાજ્યભરના લોકો સ્વર્ગીય વિજય રૂપાણીના કાર્યોને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે.